અચ્છા, ડેઈલી જેને મેકઅપ કરવો પડતો હોય છે કે વધારે પડતો કરવો પડતો હોય છે, તો મેકઅપ છે એ સ્કિનને ડેમેજ કરે છે અથવા સ્કિનની કેર કેવી રીતે કરવી જેને વધારે પડતો મેકઅપ યુઝ થાય છે? કેવું છે કે મેકઅપ સ્કિનને ડેમેજ કરે છે એ એક બહુ મોટી મિથ થઈ. હવે આપણે એવું વિચારવા જઈએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવરી ડે ટુ ડે એ લોકો લાઈફમાં બી મેકઅપ વેર કરે છે. એ લોકોની બધાની સ્કિન એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. હું છું શ્રદ્ધા ફ્રોમ સુમુખ બ્યુટી સલૂન એન્ડ એકેડેમી રાજકોટથી. જાણો જ છો કે રાજકોટમાં મારું સલૂન છે અને છેલ્લા 32 યર્સથી મારું સલૂન અને એકેડેમી બંને ચાલે છે. હું સીડીસ્કો મીડિયા મેકઅપ સર્ટિફાઈડ છું અને મારી આ ચેનલ પર આપને ખ્યાલ જ છે કે મેં ઘણા બધા મારું નોલેજ શેર કરેલું છે, જેની અંદર છે હેરકટના વિડીયો, મેકઅપના, હેરસ્ટાઈલના અલગ અલગ ઘણા વિડીયો આપણે મૂકેલા છે. એમાં બ્યુટી ટિપ્સ પણ ઘણી દીધેલી છે. તો આ પોડકાસ્ટની અંદર મારા નોલેજ સાથે સાથે આપણે એક્સપર્ટના નોલેજ લેશું કે જે હેરના એક્સપર્ટ છે, મેકઅપના એક્સપર્ટ છે, સ્કિનના એક્સપર્ટ છે, એવી રીતે ગાયનેકના, એટલે લેડીઝ અને ગર્લ્સને લગતા તમામ આપણે આની અંદર કવર કરવાના છીએ ક્વેશ્ચનને. જો તમને કાંઈ કોઈ ક્વેશ્ચન એવો હોય કે તમારે એનું સોલ્યુશન નથી મળતું તો કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. આપણે બનતી ટ્રાય કરશું એમને આપણે ગેસ્ટને બોલાવવાની, એના એક્સપર્ટને. બરાબર? તો બને એટલી આ ચેનલને શેર કરી દો તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ્સને, અને તમે પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. વ્યુઅર્સ, આજનો આપણો સબ્જેક્ટ છે મેકઅપ, અને મેકઅપ એટલે બધાને એની નીડ છે. તો એના માટે આજે આપણે આવી ગયા છીએ વિનસ બ્રાઇડલ સ્ટુડિયો એન્ડ એકેડેમીમાં. તો ચાલો એમના ઓનર અને આજના આપણા ગેસ્ટને મળીએ. ચાલો મારી સાથે. તો વ્યુઅર્સ, આજે આપણે જેમને મળવાના છીએ તે બ્યુટિશિયન છે, બ્યુટી એજ્યુકેટર છે, મેકઅપ આર્ટિસ્ટ છે, હેર સ્ટાઇલિસ્ટ છે અને અહીંના ગ્લીઝ ગુરુકુલમના ફેકલ્ટી છે. જો એમનું નામ છે ક્રિષ્નાબેન સોમૈયા. તો ચાલો આપણે મળીએ. હેલો ક્રિષ્નાબેન. જય શ્રી કૃષ્ણ. સારું સારું. તમને કેમ છે? ફાઇન. ક્રિષ્નાબેન, મારે છે ને આજે હું તમારી પાસે આવી છું વ્યુઅર્સને સેલ્ફ મેકઅપ બતાવો છે અને મેકઅપ વિશે, કેમ કે અત્યારની માર્કેટમાં તમને ખ્યાલ જ છે કે ઘણી બધી એવી જોબ છે કે રેગ્યુલર મેકઅપ કરીને જવાનું હોય છે. જેમ કે આપણો બ્યુટિશિયનનો જો આપણે જોઈ લઈએ તો લાઇટ એવો મેકઅપ તો કરીને જ આપણે આસિસ્ટન્ટ બધા આવતા હોય છે. બરાબર? અને ઘણી જોબ એવી છે કે જેમાં એમને મેકઅપ રોજ કરવો જ પડતો હોય છે. તો સેલ્ફ મેકઅપ અત્યારે બધાને બહુ જાણવા જેવું છે. તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું, પણ એ પહેલા વ્યુઅર્સ તમને થોડા જાણી લે એટલા માટે થોડી તમારી જર્ની વિશે વાત કરો. ચોક્કસ. મારી જર્ની કહે ને તો હું આ ફિલ્ડમાં છેલ્લા 11 વર્ષથી છું. એટલે મારી જર્ની 2011 થી સ્ટાર્ટ થયેલી હતી. થોડી મારી કોમ્પ્લિકેટેડ જર્ની છે કે યા ફની છે એમ કહી શકું તો વિચાર. મેં આ ફિલ્ડ ચૂઝ કરી ને ત્યારે મને એવું કાંઈ જ આઈડિયા નહોતો કે ભાઈ મને આ ફિલ્ડમાં જવું છે. બસ એક જ ક્રાઇટેરિયા હતો કે ભાઈ લાઈફમાં કંઈક કરવું છે. હવે કોલેજના ડેઝમાં હું બેઝિકલી બહુ શાય. હવે મારું ફ્રેન્ડ સર્કલ આખું તોફાની, તો અમને લોકોને કોલેજમાં ઓલવેઝ બહાર જ રાખતા. એમાંથી મને આઈડિયા આવ્યો કે ભાઈ ચાલ ને કંઈક તો ક્રિએટિવ કરું. તો મેં ઇન્ડસ્ટ્રી જોઈન કરી, બ્યુટી ઇન્ડસ્ટ્રી. ત્યારબાદ થોડા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા. ફેમિલીમાં એ ટાઈમ એવું હતું કે ભાઈ બ્યુટી ઇન્ડસ્ટ્રીને એટલું પ્રાયોરિટી ન આપતા, અને ફેમિલીમાં બી એવું સમજતા કે ભાઈ એ થોડી લો કોલર છે કહેવાય. તો બસ ટાઈમ પાસ માટે કર્યું હતું જસ્ટ. ત્યાર પછી ક્રિએટિવિટી તો ભગવાને અંદર આપેલી હતી, રાઈટ? તો એ દરમિયાન મેં ત્યારે ખબર હોય તો આપણે બેંગલ્સ આવતા થ્રેડ હેન્ડ્સથી, તો એનો બી સારો એવો બિઝનેસ કર્યો, એક્સપોર્ટ કરતી હતી ઇનફેક્ટ. ઓકે. ત્યાર પછી વેડિંગનું થયું એટલે ઓબ્વિયસલી બધું છોડવું જ પડે. પણ મારા મધર ઇન લો એમને અહીંયા ઓલરેડી 14 yearsથી સલૂન હતું. ઓકે. પણ જસ્ટ બિફોર માય મેરેજ કે 4 વર્ષ પહેલા એમને બંધ કરી દીધું, બીકોઝ તમને ખબર છે કે આપણી સ્ટ્રગલ વાળી લાઈફ છે, રાઈટ? તો મેં એમને કીધેલું કે ભાઈ મને શોખ છે, આપણે કરશું.
મમ્મીએ કીધું કે ઓકે ચલો કરજો. હવે ઈ દરમિયાન જ્યારે જોઈન કર્યું ને ત્યારે એવી નહોતી ખબર કે ભાઈ આમાં દુનિયા આખી ઉલટી થઈ ગઈ હોય. 2011 માં જે શીખેલી વસ્તુ 2019 માં તમને ક્યારેય નથી ચાલવાની. મેં કમબેક કર્યું ત્યારે એવું થયું કે ઓહો દુનિયા ઉપરથી નીચે થઈ ગઈ છે, લાઈક ઉત્તર દક્ષિણ આખું થઈ ગયું. ક્યાં એક કોમ્પેક્ટ હતું કે પેનકેક નો જમાનો હતો અને જ્યારે હવે ફાઉન્ડેશન ને કન્સીલર આવી ગયા છે. તો આ આખી જર્ની દરમિયાન જે મને આ સ્ટેજ ઉપર લઈ આવવા માટે મારા મધર ઇન લો નો સૌથી વધારે બેક સપોર્ટ હતો, અને ત્યાર પછી મારા હસબન્ડ ને ફેમિલી મેમ્બર્સ નો ઇન શોર્ટ બધાનો સાથે સપોર્ટ. કૃષ્ણાબેન, તમારી આ પ્રોફેશનલ સલૂન છે, પહેલેથી પ્રોફેશનલ હતું કે તમે કેટલા ટાઈમથી સ્ટાર્ટ કરેલું છે? લાસ્ટ 7 years થી પ્રોફેશનલી વર્ક કરું છું. ઓકે. અને મારી પાસે અત્યારે ડિગ્રી સર્ટિફિકેટ કહીએ ને તો સિડેસ્કો સર્ટિફાઈડ મેકઅપ મીડિયા ટ્રેનર છું. ઇવન NSWDC એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ની રજિસ્ટર્ડ ટ્રેનર છું, અને ઇવન મેં કોસ્મેટોલોજી પણ કરેલું છે આ ફિલ્ડમાં. સો ઇન શોર્ટ એમ કહી શકીએ ને કે હેર, સ્કિન, મેકઅપ ઓલ અરાઉન્ડ મેં અચીવ કરેલું છે. ઓકે. હા, બહુ સરસ. રમતા રમતા જેમાં આવવાની ઈચ્છા નહોતી ને એમાં તમે આટલા પ્રોફેશનલી આગળ વધી ગયા. ના, બહુ સારું કામ છે તમારું. મેં સાંભળ્યું છે એટલે જ આજે અમે આવ્યા છીએ તમારી પાસે કે આપણે મેકઅપ વિશે તમારી પાસે જાણકારી લઈએ. બરાબર, તો હવે આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવીએ. હવે પહેલો પ્રશ્ન મારો એ હતો કે પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં ઘણી બધી આવે છે, સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એડ હોય છે, અને લગભગ આપણું ઇન્સ્ટાગ્રામ તો લગભગ બ્યુટિશિયનો બધી પ્રોડક્ટ નવી આવે છે. તો આમાં રોજ જે યુઝ કરે છે વસ્તુ, તો એને કઈ પ્રોડક્ટ લેવી જોઈએ, અને રોજ જે મેકઅપ કરે છે, ડેઈલી મેકઅપ કરે છે, એને પ્રોટેક્શન માટે શું યુઝ કરવું જોઈએ? સી અત્યારે કેવું છે કે ફાસ્ટ જમાનો છે, એટલે અત્યારે જે પ્રોડક્ટ સેલિંગમાં છે ને જેટલું તમે જોવો છો એટલું તમે પરચેસ કરો. હવે મેકઅપ નો રૂલ એવો છે કે તમે જેટલું સ્કિલ એટલે કે તમારી પાસે બેઝિક નોલેજ હશે ને ત્યારે તમે મેકઅપ ને બેઝિક લેવલે કરી શકશો. હવે બેઝિક નોલેજ મીન્સ વોટ કે તમારે જે મેકઅપ જે કેનવાસ ઉપર કરવાનું છે એનું પ્રોપર નોલેજ હોવું જોઈએ. કેનવાસ મીન્સ કે તમારે જે ફેસ ઉપર મેકઅપ કરવાનું. અગર તમે સેલ્ફ મેકઅપ કરો છો તો તમને તમારી સેલ્ફ સ્કિન પ્રોપર નોલેજ હોવું જોઈએ કે તમારી ઓઇલી છે, ડ્રાય છે, એ અકોર્ડિંગ તમે મેકઅપ કરશો તો એ બહુ સારું આઉટપુટ આપી શકશે. બરાબર છે. અને વાત રહી પ્રોડક્ટ્સની, તો મોસ્ટલી પ્રોડક્ટ્સ એવા છે કે બધા સારા જ હોય, પણ ધ વે ઓફ ડુઈંગ હોય એના ઉપર જ ડિપેન્ડ કરે છે કે તમારું આઉટપુટ કેવું છે. એ રીતે છે. ઓકે. હા, તો બેઝિક જાણકારી શું શું હોવી જોઈએ? ધારો કે કોઈ મેકઅપ કરવા ચાહે છે કે પોતાની રીતે કે સેલ્ફ મેકઅપ કરવો છે, તો એને બેઝિક શું નોલેજ હોવું જોઈએ? પહેલા તો તમારે પ્રોડક્ટ નોલેજ હોવી બહુ જરૂરી છે કે પ્રોડક્ટ મીન્સ કે બ્રાન્ડની સાથે સાથે કયા બ્રાન્ડ યુઝ કરવાની સાથે તમારે કયા પ્રોડક્ટ એટલે કે પ્રાઇમર છે, ફાઉન્ડેશન છે, કન્સીલર છે, એનું એક પેટર્ન હોય એ બી તમને જરૂરી છે સમજવું કે કોના પછી કયું લગાડવું. ઇવન તમારે તમારી સ્કિન નોલેજ હોવું જોઈએ કે અગર તમારી ઓઇલી સ્કિન છે, ડ્રાય સ્કિન છે, કોમ્બિનેશન છે, ઇવન વેધર બી અફેક્ટ કરે છે તમારી સ્કિનને. હવે મોન્સૂન છે તો તમારી ઘણીવાર કોમ્બિનેશન સ્કિનની ચાલતી હોય છે, તો ઈ અકોર્ડિંગ તમારે એના પ્રાઇમર્સ યુઝ કરવા પડશે. પ્રાઇમર પછી તમારે જોવાનું કે તમારી સ્કિન શું રિએક્ટ કરે, તો તમારે એમાં બી કેટેગરી હોય ફાઉન્ડેશન કે મેટિફાઇંગ ફાઉન્ડેશન આવે અને શિમરી આવે, તો એમાં બી અકોર્ડિંગલી તમારે સિલેક્ટ કરવાનું. અગર ઓઇલી સ્કિન છે તો ઓબ્વિયસલી તમારે ઓઇલ કંટ્રોલ પ્રોડક્ટ્સ યુઝ કરવાના પડશે, તો ઈ ફાઉન્ડેશન તમારા મેટ જ યુઝ કરવાનું રહેશે. એ રીતના તમે પ્રોડક્ટ સિલેક્શન કરી શકો. અને ઇવન એવું જરૂરી નથી કે તમામ પ્રોડક્ટ્સ થી તમારો આખો મેકઅપ થાય છે. કન્સીલર બેઝ બી મેકઅપ થાય છે, ફાઉન્ડેશન બેઝ બી ખાલી થાય છે, અને ઇવન ખાલી કોમ્પેક્ટ બી પણ થાય છે. એટલે ટોટલી ડિપેન્ડ કે તમારે કયા ઓકેશન ઉપર જવું છે અને કેવો મેકઅપ વેર કરવો છે, અને એના જ ઉપર તમારી ડ્યુરેબિલિટી લોંગ લાસ્ટિંગ ની ખબર પડે છે. હા, એ રીતે. અને ઘણા છે કે સીસી ક્રીમ અને બીબી ક્રીમ આવે છે માર્કેટમાં, તો સીધી સીસી ક્રીમ કે બીબી ક્રીમ લગાવીને એના ઉપર કોમ્પેક્ટ કરતા હોય છે, તો એ બરાબર છે કે તમારી રીતે? બેઝિકલી ઈ મેકઅપ ના કહેવાય, તમે જસ્ટ રેડી ટુ ગો કહી શકો
તમે જોજો જ્યારે બી તમે સીસી ક્રીમ કે બીબી ક્રીમ લગાવીને કોઈ આવે છે તો તમને સમજાઈ જાય છે કે આને હા પ્રોપર વે માં મેકઅપ નથી નથી વેર કરેલું. કરેલું, જસ્ટ એક ઇલ્યુમિનેશન ક્રિએટ કરતું હોય કે યા ફેક સ્કિન લાગતી હોય. હા બરાબર. જ્યારે તમારે પ્રોપર વે માં મેકઅપ કરવું તો તમારે ઓલવેઝ જવું પડે છે સ્કિન પ્રિપેરેશન, હમ, પછી કરેક્ટિંગ અને પછી કોઈ બી ફાઉન્ડેશન યા કન્સીલર બેઝ બરાબર છે. એ રીતના એ પ્રોપર વે થઈ જાય છે હમ. એ રીતે. પ્રોફેશનલ અને સેલ્ફ મેકઅપ જે આપણે કરીએ છીએ બે વચ્ચે શું ડિફરન્સ છે? જો સેલ્ફ મેકઅપ છે ને એ તમે તમારી બેઝિક સ્કિલ એટલે કે તમને તમારા પૂરતું નોલેજ છે, તમારી પાસે જે બેઝિક પ્રોડક્ટ છે એનાથી તમે મેકઅપ કરી કરી શકો શકાય. છો. જ્યારે તમે પ્રોફેશનલ ની વાત કરો છો ત્યારે તમારે એક એક્સપર્ટીઝ ની જરૂર છે, વેલ નોન બ્રાન્ડ્સ ની જરૂર છે પ્રોડક્ટ્સમાં, અને ઇવન તમારા ફેસ શેપિંગ, કોન્ટોરિંગ, હાઇલાઇટ્સ એ બધી વસ્તુનું જેને નોલેજ હશે ને એ જ પ્રોફેશનલ મેકઅપ કરી શકે. કરી શકશે. અને એ મેકઅપ જે આઉટપુટ આવશે ને એ તમને ફેક ફેસ નહીં લાગવા દે, એ તમને નેચરલ અને ફ્લોલેસ ગ્લેમ લુક સાઈડ લઈ જવું હોય તો તમારે પ્રોફેશનલ મેકઅપમાં જ જવું પડશે, Right. જે તમને સેલ્ફ મેકઅપમાં ક્યારેય નથી મળતું. નથી મળવાનું. સાચી વાત છે. અચ્છા, અત્યારે છે ને એવું છે કે મેકઅપને લોંગ લાસ્ટિંગ રાખવો હોય છે કે સવારમાં આપણે નીકળ્યા છીએ અને જોબમાં ગયા છે, સેલ્ફ મેકઅપ કરેલો છે તો એમને સાંજ સુધી ટકાવવો હોય છે, તો એને લોંગ લાસ્ટિંગ રાખવા માટે શું કરવું આપણે? મેકઅપનો એક સિમ્પલ રૂલ છે કે તમારો મેકઅપ થઈ જાય ને એટલે સૌથી પહેલું કામ તમારે સેટિંગ સ્પ્રે કરવું, એ જરૂરી છે, અને બાદ ફિક્સર એડ કરવાનું. ઓકે. આના પછી બી તમારે કેર શું લેવાની, અગર તમે બારે એક્સ્ટ્રીમ હીટમાં જાઓ છો તો તમને સ્વેટિંગ થાય છે, એને તમારે ફેન નીચે કે એસી નીચે એઝ ઇટ ઇઝ સુકાવા દેવાનું છે. બરાબર. એને તમારે કોઈ બી ટીશ્યુ થી કે એના કોઈથી ને તમારે સ્વેટ વાઇપ નથી કરવાનું, ઓકે. જેથી કરીને એ સુકાઈ જશે ને એટલે એ આપમેળે પાછું મેકઅપ ત્યાં ને ત્યાં સેટ થઈ જશે. ઓકે. આ એનું બેઝિક રૂલ છે. ઓકે. હા. હવે ફાઉન્ડેશન ચૂઝ કરવા જાય આપણે માર્કેટમાં તો ફાઉન્ડેશન ચૂઝ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? સી એમાં બેઝિકલી તમારે બે વસ્તુનું મેઇન ધ્યાન રાખવાનું છે કે તમારી સ્કિન ટાઈપ શું છે, ઓઇલી છે કે ડ્રાય છે. ઓકે. એ અકોર્ડિંગ અગર તમારી ઓઇલી સ્કિન છે તો તમારે ઓલવેઝ મેટ ફાઉન્ડેશન તમે જ્યારે લેશો સ્કિન પર રાખશો તો એની મેટ ફિનિશ હોવું જોઈએ. બરાબર. અને જ્યારે તમારી ડ્રાય સ્કિન છે તો તમને ઓલવેઝ ઇલ્યુમિનેટિંગ યા થોડું ગ્લોસી મેકઅપ જોશે તો જ તમારી સ્કિન હાઇડ્રેટેડ લાગશે. તો અગેન તમારો જે પ્રોડક્ટ છે એ એકદમ પતલા બી હોવા જોશે ફાઉન્ડેશન, તો તમારું ઈ હાઇડ્રેટેડ રહેશે સ્કિનમાં. ઓકે. આ એક મેઇન પોઈન્ટ છે જે તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર છે. અચ્છા, આ તો આપણે કયા ટાઈપનું લેવું એની વાત થઈ. હવે શેડ ચૂઝ કરવામાં પણ બધાને બહુ પ્રોબ્લેમ થતી હોય છે, તો એમાં શું ધ્યાન રાખવું? સાચી વાત છે. આજકાલ મેં માર્કેટમાં જોયું છે કે ફાઉન્ડેશન ઘરે લઈ આવે ને ત્યારે કોઈ બી મેકઅપ વેર કરે છે તો એમને બહુ યા તો બ્રાઇટ દેખાય છે યા તો ફિર બહુ ડાર્ક દેખાય છે. તેનો સિમ્પલ એક જ રૂલ છે, જ્યારે બી તમે ફાઉન્ડેશન સિલેક્ટ કરો છો તમારા બ્રેસ્ટ ઉપર એમને સ્મચ કરવાનું. હવે એ તમારી સ્કિનનું એક્ઝેક્ટ સ્કિન ટોન રહેવું જોઈએ, ન એક ટોન લિફ્ટેડ હોવું જોઈએ ન એક ટોન ડાર્ક રહેવું જોઈએ, જેથી કરીને તમારી રિસ્ટનો જે ટોન હશે ને એ તમારા ફેસની હારે મેચ થશે. અધરવાઇઝ તમારો સ્કિન ટોન કંઈક અલગ જ બોડીથી દેખાશે. એ એક મેઇન પોઈન્ટ છે તમારા ફાઉન્ડેશન સિલેક્શન માટે. ઓકે. તો વ્યુઅર્સ, જોયું તમે ફાઉન્ડેશન જ્યારે તમે લેવા જાઓ છો તો કેવી સરસ મજાની વાત કરી છે આજે કે તમારી સ્કિન અકોર્ડિંગ તમારે લેવાની છે. હવે સ્કિનને તમને ખ્યાલ જ નથી કે તમારી સ્કિન કેવી છે, તો આપણે એ પણ જાણી લઈએ. સ્કિનને કેવી રીતે ઓળખશું? સી મોર્નિંગ તમે જ્યારે ઉઠો છો તમારે પહેલું વસ્તુ એ ઓબ્ઝર્વ કરવાનું કે તમારા નોઝ ઉપર એટલે કે ટી ઝોન ઉપર તમને ઓઇલી સ્કિન દેખાય છે કે ડ્રાય દેખાય. અગર તમને બહુ જ ઓઇલ એક્સ્ટ્રેક્ટ થયું છે ટી ઝોનમાં તો ધેટ મીન્સ કે એ તમારી ઓઇલી સ્કિન છે. અગર ઓઇલ એક્સ્ટ્રેક્ટ નથી થતું અને નોર્મલ છે તો એ કોમ્બિનેશન સ્કિનમાં જાય છે. ઓકે. ડ્રાય સ્કિન કેને કહેવાય છે? જ્યારે તમને ઓઇલ બી એક્સ્ટ્રેક્ટ નથી થતું અને આ બધા પાર્ટ લિપ્સ એરિયા પછી નોઝના કોર્નર્સ એમાં ફ્લેક્સ નીકળતા એટલે કે ફોતરી જેવું થતું, ધેટ મીન્સ કે તમારી સ્કિન ડ્રાય છે. આ રીતના તમે તમારી સ્કિનને એનાલિઝ કરી શકાય. હવે તો આપણે સ્કિનને પણ ઓળખી ગયા છીએ, તો જે રીતની આપની સ્કિન છે એ રીતે ફાઉન્ડેશન તમે લઈ શકો છો, ફાઉન્ડેશનનો શેડ પણ ચૂઝ કરી શકો છો. ના બેન, મેકઅપ કરતા પહેલા સેલ્ફ કરીએ છીએ કે કોઈ પણ મેકઅપ કરીએ છીએ, બરાબર, તો સ્કિનને પ્રિપેર કેવી રીતે કરવી? કોઈ બી મેકઅપ વેર કરવો હોય તો એને લોંગ લાસ્ટિંગ કરવા માટે સ્કિન પ્રિપેરેશન જ મહત્વનું છે.
તો એના માટે આપણો બેઝિક સ્ટેપ છે CTM, ક્લિન્ઝિંગ, ટોનિંગ એન્ડ મોઇશ્ચરાઇઝર. હવે ક્લિન્ઝિંગ શેના માટે છે કે તમારે સ્કિનને પ્રોપર વેમાં ક્લીન કરવી, કે અગર તમે બહારથી ક્યાંયથી આવ્યો છો કે પ્રાયર કાંઈ મેકઅપ વેર કર્યો છે કે ક્રીમ લગાવ્યું છે, તો એને પ્રોપર વેમાં ક્લીન કરી નાખવાનું રહેશે, જેથી કરીને તમારી સ્કિન એક હોલ્ડ પકડવા માટે રેડી થઈ જાય. પછી આવે છે ટોનર. તો ટોનર શેના માટે છે કે તમારી સ્કિન પ્રેપમાં તમારા જે પોર્સ છે, ઓપન પોર્સ છે, એને શ્રિંક ડાઉન કરે, કે જેથી કરી બીજા જે પ્રોડક્ટ્સ તમે અપ્લાય કરો છો એ તમારા પોર્સમાં અંદર ફીલ ના થાય, એના માટે છે. અને ધેન આફ્ટર આવે છે મોઇશ્ચરાઇઝર. તો મોઇશ્ચરાઇઝર તમારા સ્કિન અકોર્ડિંગ સિલેક્ટ કરવાનું, અધરવાઇઝ વેધર અકોર્ડિંગ. વોટર બેઝ મોઇશ્ચરાઇઝર બી હોય છે અને ઓઇલ બેઝ મોઇશ્ચરાઇઝર બી હોય છે. અગર તમારી ડ્રાય સ્કિન છે તો તમારે ઓઇલ બેઝ મોઇશ્ચરાઇઝર લેવાનું, અને અગર તમારી ઓઇલી સ્કિન છે તો વોટર બેઝમાં, એટલે કે તમારી ડિહાઇડ્રેટ સ્કિનને બેલેન્સ કરે છે બેઝિકલી. અને ધેન આફ્ટર આવે છે પ્રાઇમર. તો પ્રાઇમરમાં બી 2 પાર્ટ છે એમાં, ઓઇલી અને ડ્રાય સ્કિન માટે. અગર તમારી સ્કિન ઓઇલી છે તો તમારે મેટિફાઈંગ પ્રાઇમર, જે તમારા પોર્સની અંદર જઈને પ્રોપર વેમાં પેક કરી દે છે, કે જેથી કરી તમારું સીબમ્સ એક્સ્ટ્રેક્ટ ઓઇલ નહીં કરે. અને ડ્રાય છે તો તમારે મોઇશ્ચર બેઝ પ્રાઇમર યુઝ કરવાના, કે જે તમારે હાઇડ્રેશન પ્રોવાઈડ કરશે તમારી સ્કિનને, જેથી કરી તમારો બેઝ એકદમ જ ફાઇન રીતના ફ્લોલેસ લુકઆઉટ આપશે. તો આ એના બેઝિક સ્ટેપ છે, જે પાયો કહી શકીએ ને આપણે મેકઅપનો, એક મહત્વનો છે. કેમ કે ઈ જો બરાબર હશે તો આપણો આગળ મેકઅપ સારો જ રહેવાનો છે, અને લોંગ લાસ્ટિંગ એના જ આધાર ઉપર રહેશે. રાઈટ. હવે મેકઅપનું તો આપણે સમજ્યા અને હમણાં જોઈશું, બરાબર છે. પણ મેકઅપને રિમૂવ કરવા માટે શું કરવું? ઘણી બધી મેથડ હોય છે મેકઅપ રિમૂવિંગમાં. અત્યારે જો તમે સેલ્ફ મેકઅપ કરો છો યા પ્રોફેશનલ મેકઅપ કરો છો, અગર તમે સેલ્ફ કરો છો તો એ ઇઝીલી ક્લીન થઈ જાય છે વેટ વાઇપથી જસ્ટ, અને પછી તમે ફેસ વોશ કરો તો ઇઝીલી જાય છે, કરી શકે. પણ જ્યારે તમે પ્રોફેશનલ વેમાં મેકઅપમાં ગયા છો તો તમારે એક હાર્શ કે કોઈ એવા એક સબસ્ટન્સ જોશે કે જે તમારા ફાઉન્ડેશનને અને પ્રાઇમિંગ સુધીને રિમૂવ કરી શકે. તો એમાં અમે સજેસ્ટ કરીએ છીએ કે તમે આઈધર કોઈ મોઇશ્ચરાઇઝર યા વેસલિન યા ફિર બેસ્ટ પાર્ટ કહે ને તો કેસ્ટર્ડ ઓઇલ. એ બેસ્ટ રહેશે તમારે મેકઅપ રિમૂવિંગમાં. અને અગર તમે મિસેલિનિયસ વોટર બાયોડર્માનું, જે અત્યારે મારું ફેવરેટ છે, એ બેસ્ટ રહે છે તમારે સ્કિનમાંથી ને મેકઅપ ડીપલી રિમૂવ કરી દે છે અને તમારી સ્કિન ડિહાઇડ્રેટ નથી થવા દેતી. તો બેઝિકલી આ એક બેસ્ટ વે છે તમને મેકઅપ રિમૂવિંગ માટે. બરાબર છે. અચ્છા, ઘરે મેકઅપ રિમૂવ કેવી રીતે કરવો, કે જે ઘરે જ મેકઅપ કરતા હોય છે અને લગભગ ડેઈલી મેકઅપ કરવાનો જેમને હોતો હોય તો એમને રિમૂવ કેવી રીતે કરવું? બેઝિકલી આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે, જે લોકો મેકઅપ ઘરે કરે છે યા પ્રોફેશનલ વેમાં કરે છે. ઘરે કરે છે એના માટે સિમ્પલ રૂલ છે કે તમે એક વેટ વાઇપ્સ યા મેકઅપ રિમૂવર વાઇપ્સ આવે છે, એની હારે પહેલા રિમૂવ કરીને પછી ફેસ વોશ કરશો તો ઇઝીલી રિમૂવ થઈ જાય. પણ વાત મોટી ક્યાં છે કે જ્યાં તમારા પ્રોફેશનલ મેકઅપ કરાવ્યા છે એ રિમૂવ કરવા બહુ મોટો ટાસ્ક હોય છે. તો એના માટે એ 2 ઓપ્શન છે. એક, તમે કોઈ બી મોઇશ્ચરાઇઝર સારું એવું લઈને 2 કે 3 વાર રિમૂવ કરશો ને એટલે પૂરો બેઝ નીકળી જશે. ધેન આફ્ટર તમે કોઈ ફેસ વોશ યુઝ કરો. અધરવાઇઝ તમે એક મિસેલિનિયસ વોટર આવે છે જેનાથી તમે ડીપ ક્લીન કરી શકો અને એ સ્કિનને સાથે સાથે હાઇડ્રેટ પણ કરશે. તો એ એક બેસ્ટ વે છે. અને થર્ડ ઓપ્શન એક એવો બી છે કે તમે કોકોનટ ઓઇલ તમારી સ્કિનને નરિશ બી કરશે અને સાથે સાથે ડીપલી મેકઅપ રિમૂવ બી કરી નાખશે, કેમ કે મેકઅપ બેઝિકલી ઓઇલ આવે ને ત્યાં છૂટો પડી જાય છે, એટલે એ એક બેસ્ટ ઓપ્શન રહે છે. તો આ એક પોકેટ ફ્રેન્ડલી બી ટિપ્સ છે આપણા માટે. રાઈટ. અચ્છા, ડેઈલી જેને મેકઅપ કરવો પડતો હોય છે કે વધારે પડતો કરવો પડતો હોય છે, તો મેકઅપ છે એ સ્કિનને ડેમેજ કરે છે અથવા સ્કિનની કેર કેવી રીતે કરવી જેને વધારે પડતો મેકઅપ યુઝ થાય છે? કેવું છે કે મેકઅપ સ્કિનને ડેમેજ કરે છે એ એક બહુ મોટી મિથ છે. રાઈટ. હવે આપણે એવું વિચારવા જઈએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવરી ડે ટુ ડે એ લોકો લાઈફમાં બી મેકઅપ વેર કરે છે, એ લોકોની બધાની સ્કિન હેલ્ધી છે. મેઇન વસ્તુ શું છે, તમારો મેકઅપ જ્યારે કરો છો તો તમારો બેઝ એક તો પહેલાં સ્ટ્રોંગ હોવો જોઈએ, અને બીજી વસ્તુ એ છે કે જે તમે ટૂલ્સ યુઝ કરો છો લાઈક બ્યુટી બ્લેન્ડર છે, મેકઅપ બ્રશિસ છે, તો એને પ્રોપર હાઇજીન રાખો. એટલે કે તમારે એને જ્યારે બી યુઝ કરો છો ત્યારે પ્રોપર ક્લીન કરીને રાખો અને ધેન આફ્ટર યુઝ કરો.
તો કેવું કે એના બેક્ટેરિયા જે ડેવલપ થશે ને એ તમે સ્કિન પર નહીં જાય. નહીં જાય. તો આ એક મેઇન વસ્તુ છે. અને કોઈ સારા પ્રોડક્ટ્સ યુઝ કરો યા સારા બ્રાન્ડ્સના યુઝ કરશો તો એનાથી બી તમને કોઈ પણ ટાઈપની સ્કિનમાં ઇન્ફેક્શન કે કંઈ જ નથી થતું. તો આ એક બહુ મોટો મિથ છે. રાઈટ. અને બીજું કે મેકઅપ કર્યા પછી સ્કિન પ્રેપ કેમ રાખવું, એટલે કે સ્કિનને પછી કેવી રીતના સારી રાખવી. આફ્ટર કેર બહુ મહત્વની છે. કે મેકઅપ રિમૂવ થઈ ગયું, આપણે બધું કર્યું, વાત સાચી, પણ તમે પ્રોપર રાતના મોઇશ્ચરાઇઝ કે હાઇડ્રેટ સ્કિનને નહીં રાખો ને તો તમને ચાન્સીસ છે કે પિમ્પલ્સ આવે છે કે કાંઈ બીજું થાય છે. બાકી કોઈ પણ જાતના મેકઅપથી ક્યારેય ડેમેજ નથી થતું. બીકોઝ સી મેકઅપ ક્યારે સ્કિનની અંદર નથી જતો, એ તો જસ્ટ આઉટર લેયર્સમાં જ છે થયેલું. તો એ કોઈ દિવસ મેકઅપને સ્કિનને ડેમેજ જ નથી કરવાનો મેકઅપ આપણો. આપણે પ્રાઇમર સારું એવું યુઝ કરીએ છીએ તો એક લેયર જ ક્રિએટ કરે છે. એટલે ક્યારેય મેકઅપ થી ને સ્કિન ડેમેજ થાય એવું ન પણ. બહુ સરસ નોલેજ આપ્યું કૃષ્ણાબેન તમે. જે કાંઈ અત્યારે સેલ્ફ મેકઅપ વધારે બધા યુઝ કરે છે, નાના મોટા ફંક્શનમાં પણ હવે મેકઅપ કરવો લગભગ પ્રેઝન્ટેબલ તમારે રહેવું હોય તો તમને કોન્ફિડન્સ ફીલ થાય. અગર સેલ્ફ મેકઅપ થઈને જાવ છો તમે તો તમારી એક ઓરા ચેન્જ થઈ જાય. એટલે આજનું તમે જે કાંઈ અમને મેકઅપ ને લઈને, સેલ્ફ મેકઅપ ને લઈને જે આન્સર કર્યા છે, અમને વ્યુઅર્સ ને જે કાંઈ તમે અમને માહિતી આપી છે એ બહુ જ યુઝફુલ થવાની છે અમને. થેન્ક યુ. હવે તમે અમને એક છે ને વ્યુઅર્સ ને સેલ્ફ મેકઅપ બતાવો જે થોડો ક્વિક પણ હોય અને ઇઝીલી બધા કરી શકે. બરાબર? થોડું પ્રોડક્ટ નોલેજ સાથે સાથે તમે કરી બતાવો. બરાબર? થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ફર્સ્ટ સ્ટેપ છે ક્લિન્ઝિંગ. તો હું વેટ વાઇપ્સ લઈને મારું ફેસ એકદમ પ્રોપર વેમાં ક્લીન કરી દઉં. હવે અહીંયા મારી સ્કિન એકદમ ઓઇલી નથી, સો હું ડાયરેક્ટ મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર બેનું કોમ્બિનેશન પ્રોડક્ટ યુઝ કરું છું. પ્રોપર વેમાં રાઉન્ડ મોશનમાં તમારે સ્કિન પ્રેપ કરવાની રહેશે. હું અહીંયા યુઝ કરું છું પ્રાઇમર પ્લસ મોઇશ્ચરાઇઝર, જે બંનેનું કોમ્બિનેશન છે. પૂરા ફેસ ઉપર બહુ પ્રોપર જ રીતના ઇમલ્સિફાઈ કરીને પેનિટ્રેટ કરું છું સ્કિનમાં. તો અહીંયા મારા સ્કિન પ્રેપના સ્ટેપ્સ કમ્પ્લીટ થયા છે. નેક્સ્ટ સ્ટેપ છે કરેક્શન. જેટલા બી પ્રોબ્લેમેટિક છે મારા સ્કિન પર, કે અંડર આઈઝ છે, મંકી માઉથ છે, એ બધું હું પહેલાં કરેક્ટ કરું છું. એમાં હું ચાઇનીઝ સ્ટોન લઉં છું, જે એક ક્રાયલોનનો કન્સીલર છે. કોર્નર ઓફ ધી નોઝ પણ કમ્પલસરી તમારે કરેક્શનમાં લેવાના, જેથી કરીને તમારો મેકઅપ ત્યાંથી હટે નહીં. ગમે એટલો સ્વેટ આવશે એ ત્યાંથી નહીં રિમૂવ થાય. કરેક્શન પછી હું ફાઉન્ડેશન લઉં છું. એકદમ જ થીન બેઝ ફાઉન્ડેશન છે. કબૂકી બ્રશ છે, આવું ફ્લેટ બ્રશ લેવાનું, અને જ્યારે બી ફાઉન્ડેશન લ્યો છો ત્યારે એક સાઈડ ડેપ કરીને આ રીતે એને સ્મચ કરવાનું છે. પછી તમારે સ્કિનમાં ચીન સાઈડથી ને એપ્લિકેશન સ્ટાર્ટ કરવાનું છે. એકદમ જ સોફ્ટ હેન્ડથી તમારે એપ્લિકેશન કરવાનું રહેશે. તમે જોઈ શકો છો કે મારા સ્કિન પર કેટલું ફાઇન રીતના સ્મચ થાય છે પ્રોડક્ટ. એક મિનિટ હવે. મેકઅપને નેકલાઇન સુધી સ્મચ કરવાનું રહેશે, એટલે કે તમારો ફેસ અને નેક એક ઇવન ટોનમાં રહે. પૂરા ફેસ ઉપર એકદમ જ પ્રોપર વેમાં સ્મચ કરી લેવાનું છે. બ્યુટી બ્લેન્ડર હવે કોઈ પણ એક સારી ક્વોલિટીનું બ્યુટી બ્લેન્ડર લેવાનું છે, જેને એકદમ જ વેટ કરી નાખવાનું છે. આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે.
સી અને ત્યાર પછી તમે જે ફાઉન્ડેશન એપ્લાય કર્યું ને એને જ આ રીતના ફૂલ ફેસ ઉપર બ્લેન્ડ કરવાનું છે એકદમ સોફ્ટ હેન્ડથી, જેથી કરીને જે બી લાઇન્સ ક્રિએટ થયા હશે એ પ્રોપર વેમાં સ્મધ થઈ જશે. મારો એક ક્વિક બેઝ રેડી થઈ ગયો છે. નેક્સ્ટ સ્ટેપ રહેશે ફાઉન્ડેશન પછીનું ટ્રાન્સલ્યુશન પાવડરથી લોકિંગ, જેથી કરીને આપણો બેઝ એકદમ જ ફિક્સ થઈ જશે. પાવડર પફમાં આપણે આ રીતના ટ્રાન્સલ્યુશન પાવડર લેવાનો છે અને ત્યાર પછી સ્કિન પર આ રીતના ડેપ કરવાનું છે, સ્મચ કરવાનું છે સોરી, અને પછી સ્કિન ઉપર આવી રીતના લોક કરવાનું છે. અગર એક સાથે તમે ડેપ કરી દેશો તો ત્યાં એ ધબ્બો થઈ જશે. સો બેટર way કે તમે આ રીતના ટ્રાન્સલ્યુશન પાવડરને લોક કરો સોફ્ટ હેન્ડથી. બહુ જ મિનિમલ ક્વોન્ટિટીમાં લેવાનું અને પછી એને લોકિંગ કરવાનું છે. આ રીતના એને હેન્ડ ઉપર સ્મચ કરો અને પછી આ રીતે પાછું એને ડેપ કરો. તમે જોઈ શકો છો અત્યારે મારું ફાઉન્ડેશન અને ટ્રાન્સલ્યુશન પાવડરથી લોક થઈ ગયું છે, તો ફેસ ફ્લેટ લાગે છે. એને ડાયમેન્શન આપવા માટે આપણે હલકું શું કોન્ટોર અને બ્લશરથી ને ડાયમેન્શન આપશું, જેથી કરી ફેસ નમણું લાગે. જસ્ટ તમારા ચીકબોન્સ ઉપર કોન્ટોર યા બ્રોન્ઝર કરો અને જો લાઇનને શાર્પ કરો. આટલું કરવાથી તમને બહુ મોટો ફરક દેખાશે તમારા મેકઅપમાં. તમે જોઈ શકો છો કે બે સાઈડ કેટલું ફાઇન ડાયમેન્શન આવે છે. અને ત્યાર પછી હું એકદમ જ સોફ્ટ બ્લશર આપીશ, જેથી મારો ફેસ એકદમ જ સોફ્ટ લુકની સાથે સાથે સટલ મેકઅપ લુક આપશે. દેખાય છે તમને? નેક્સ્ટ સ્ટેપ રહેશે આપણું હાઇલાઇટર. આનાથી તમને એક ગ્લોસી અને ડ્યુઈ ફિનિશ મળશે. જે એક મેટ ફિનિશ પાવડર લોકિંગના હિસાબથી થયું હતું ને, એ આખું નલિફાઈ થઈ જશે. ચીક બોન્સ ઉપર તમારે એકદમ શાર્પ હાઇલાઇટર આપવાનું અને ઇવન ટી ઝોન. જ્યાં તમારી ફર્સ્ટ લાઇટ ડ્રોપ થતી હશે ને, ત્યાં તમને એકદમ જ ફાઇન રીતના શિમરી લુક મળશે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે આઈબ્રોને ડિફાઇન કરશું. આ એક બહુ મોટો ડિફરન્સ ક્રિએટ કરશે તમારા મેકઅપમાં, બિકોઝ જ્યારે તમે મેકઅપ કરો છો ત્યારે તમે બ્રોઝ ઉપર બહુ બધું ફાઉન્ડેશન યા કોમ્પેક્ટ ને એવું બધું આવી જાય છે, જેથી કરીને તમને એક ન્યૂડ ફેસ લાગતો હોય છે. તો આનાથી બેલેન્સ લાગશે. આઈબ્રોઝ જ એવી વસ્તુ છે કે જે તમારા ફેસના ફીચર્સને ઇન્હાન્સ વધારે કરશે. પડે છે ડિફરન્સ? આપણે અત્યારે વેર કરીએ છીએ એકદમ સોફ્ટ મેકઅપ લુક, તો આપણે આઈસ પણ એટલી સોફ્ટ જ રાખશું. સો એક ન્યૂડ ટોન મેં સિલેક્ટ કર્યો છે, પિંક પીચ, અને જસ્ટ હું મારા સોકેટ એરિયામાં એપ્લાય કરીશ, જેથી કરીને આઈઝને એક ડાયમેન્શન મળશે.
અને કોર્નર્સને હું થોડા બ્રાઇટ કરીશ, જસ્ટ એક બ્રાઉન કલરના શેડથી. ડિફરન્સ દેખાય છે આઈઝમાં? જે પહેલાં એકદમ જ સોફ્ટ અને ડ્રુપી લાગતી હતી, અત્યારે બ્રોડ લાગવા માંડી છે. હવે આમાં ઓપ્શનલ છે કે તમે ફ્રન્ટમાં શિમર રાખો કે ના નાખો, ઇટ્સ ઓપ્શનલ. અગર તમારે નાખવું છે તો આ સોકેટ એરિયાની અંદર તમે શિમર નાખશો, બટ અત્યારે હું સોફ્ટ લુક કરું છું, સો હું શિમર અવોઇડ કરું છું, રાઈટ? નેક્સ્ટ સ્ટેપ છે લાઇનર. અત્યારે ક્રેઝ છે કે નો લાઇનર લુક, એટલે કે સ્મજ લાઇનર લુક. તો હું જસ્ટ મારા કોર્નર્સને એક ડાર્ક શેડ આપીશ, હાફ ઓફ ધ આઈબોલ સુધી, અને સેમ વે લોઅર. હવે એક નાનું એવું પેન્સિલ બ્રશ લેવાનું છે અને એ લાઈનને સ્મજ કરી નાખવાની છે. કોઈ પણ હાશ લાઈન આપણે નથી જોતા. બંને સાઈડ પ્રોપર વેમાં સ્મજ કરી નાખશું. લાસ્ટ સ્ટેપ ઓફ ધ મેકઅપ, મસ્કરા, જે તમારા આઈ લેશિસ પર લગાવવાના. અપર લેશિસ ઉપર નીચેથી ને અપવર્ડ ડિરેક્શનમાં લગાવવાના અને લોઅરમાં અપવર્ડથી ડાઉન, આ રીતે, જેથી કરીને બંને લેશિસમાં પ્રોપર વેમાં એપ્લાય થાય. અહીંયા મારો મેકઅપ ફિનિશ થાય છે. જસ્ટ ખાલી હવે લિપસ્ટિક બાકી રહેશે. નાવ લિપસ્ટિકનો એક મેઇન રૂલ છે કે તમારું જે ઉપરનો લિપ્સ છે ને એમાં ક્યુબિક બો બનાવવાનું, એટલે કે હાર્ટ. આ રીતના અપર લિપ્સમાં તમારે હાર્ટ બનાવવાનું છે અને લોઅર લિપ્સમાં આર્ક. સો ઇટ્સ ફાઇનલી ડન. લાસ્ટ સ્ટેપ હવે ફિક્સર. જસ્ટ હવે લાસ્ટ સ્ટેપ રહેશે આપણું ફિક્સિંગ. આખો મેકઅપનો બેઝ થઈ જાય, આઈ શેડો થઈ જાય, લિપસ્ટિક થઈ જાય, ત્યાર પછી કોઈ પણ એક સારું ફિક્સર લઈને આટલા ડિસ્ટન્સથી ને ઝિગઝેગ ફોર્મમાં તમારે ફિક્સિંગ કરવાનું રહેશે. થોડી વાર એને ડ્રાય થવા દેવાનું, ત્યાર પછી ફિક્સ થઈ જશે. ઇન બિટવીન ક્યારેય બી મેકઅપને અડવાનો નથી જ્યાં સુધી તમારું ફિક્સર ડ્રાય ના થાય ત્યાં સુધી. સો ધીસ ઇઝ ધ ફાઇનલ લુક. બહુ ફાઇન કૃષ્ણાબેન મેકઅપ કર્યો છે. આજે તમે જે નોલેજ શેર કર્યું છે વ્યુઅર્સ સાથે, બહુ જ મજા આવી. જેવું અમે ધાર્યું હતું કે અમારે જેવું અમારે જોતું હતું એવા બધા તમે અમને નોલેજ આપ્યું છે, એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ તમને પણ કે અમને આ મોકો મળ્યો બ્રોડકાસ્ટમાં અમારું નોલેજ શેર કરવા માટે. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ. આમ જ તમારી ચેનલ વધારે જ આગળ વધતી રહે. થેન્ક યુ. તો વ્યુઅર્સ, આજે આપણી સાથે હતા કૃષ્ણાબેન સોમૈયા, જે મેકઅપ આર્ટિસ્ટ છે અને એમણે એનું નોલેજ આપણી સાથે ઘણું બધું નોલેજ શેર કર્યું છે અને જે રોજિંદા જીવનમાં આપણને કામ આવે એવું છે કે એક મેકઅપ આર્ટિસ્ટ જ નહીં, બ્યુટિશિયનને નહીં, પણ દરેકને કામ આવે એવું છે.
તો વધારેમાં વધારે આ નોલેજને શેર કરજો, આજના વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો. સ્ટે ટ્યુન, બાય બાય, જય શ્રી કૃષ્ણ.